વેલકમ બેક. આજના વિડીયોમાં વાત કરવાની છે ગઈકાલે પોલીસ ભરતીની વેબસાઇટમાં જે તમે ન્યૂઝ જોયા, જે તમે સમાચાર જોયા, આના ઉપર વાત કરવાની છે કે તમારું ફિઝિકલ છે એ જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં યોજવાનું છે. આવા સમાચાર આવ્યા છે. તો હવે શું, આના ઉપર થોડીક વાતો કરવાની છે આજના વિડીયોમાં કે જ્યારે એટલા દિવસ છે એક્સટેન્ડ થયા છે, વધ્યા છે, તો કયા કયા પ્રકારના ફેરફાર છે એ કરી શકાય, કરવા જરૂરી છે કે નહીં. હા, જે મિત્રો પોલીસ ભરતીની કે કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય એવા મિત્રો માટે એક નાના એવા ન્યૂઝ છે કે તમે જેમ જાણો છો એમ કરંટ અફેર છે એને મહત્ત્વના કરંટ અફેરના શોર્ટ્સ પીડીએફ આવી રીતે હું બનાવતો હોઉં છું. આ બધા જે પીડીએફ છે એ પ્રશ્નો પ્રમાણે અને ફેક્ટ વાઇઝ બનાવતો હોઉં છું અને સાથે સાથે જરૂરી ચિત્રો, એટલે કે વાંચવામાં થોડુંક કંટાળાજનક ન લાગે તો આ પ્રકારના કરંટ અફેરના તમારે ડેઇલી પીડીએફ જોતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ છે આપેલી, લિંક આપેલી છે અને ટેલિગ્રામ લિંક આપેલી છે. એની સાથે જોડાઈ જાવ તો રોજ રોજના કરંટ અફેરની પીડીએફ તમને ત્યાં મળતી રહેશે. એક બે દિવસ ચૂકાય તો એ હારે તમને મળી રહેશે. તો હવે વાત કરવાની છે કે પોલીસ ભરતી નવેમ્બરમાંથી ડિસેમ્બરમાં, ડિસેમ્બરમાંથી જાન્યુઆરીમાં, એટલે કે બીજા સપ્તાહમાં જાય છે. તો હવે શું, કેટલાક મિત્રોને આવો સવાલ હોઈ શકે, કેટલાકને ન પણ હોય. તો મારી દ્રષ્ટિએ જે જરૂરી વાત લાગે છે આજે હું તમને કરું છું. બહેનોએ 9:30 મિનિટ એટલે કે 9.50, 9.30 અને ભાઈઓએ આને 25 મિનિટના સાપેક્ષમાં ગણવાનું છે. એટલે કે 5 કિલોમીટરની હું વાત કરું છું પણ બહેનોએ આને 1600 મીટરના રનિંગની સાથે સમજવાની વાત છે. એટલે સમજાઈ જાય તમને કે હું અહીંયા 24-25ની વાત કરતો હોય તો તમારે 9 અને 8 મિનિટને સમજવાનું. તો હવે જ્યારે એટલા દિવસ એક્સટેન્ડ થયા છે તો જે મિત્રોને નું 5 કિલોમીટર એટલે કે બહેનોમાં વાત કરીએ તો 9:30થી 8 કે 8:30ની વચ્ચે પૂરું થાય છે તો શું કરવાનું. તો જેનું 24 અને 25માં 5 કિલોમીટર પૂરું થઈ જાય છે, બહેનોમાં 9:30થી 8:30 અથવા તો 8:30ની વચ્ચે પૂરું થાય છે, આવા મિત્રોએ ધ્યાનમાં રાખવાનું છે કે મારી દ્રષ્ટિએ સેફ ઝોન છે એ 23 મિનિટનો હોય. જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો અને તમને 23 મિનિટ મળી જાય છે તો તમે શાંતિપૂર્વકની પ્રેક્ટિસ કરી શકો કે એમાં તમારે વધારે ચેન્જ લાવવાની જરૂર નથી, બિકોઝ આ વખતે તમને માર્ક મળવાના નથી. તો વધારે ફોકસ તમારે લેખિતમાં કરવાનું છે. પણ જો 24-25માં તમારું ટાઈમિંગ અત્યારે આવે છે, બહેનોને 9:30, 8:30માં આવે છે, તો એનો મતલબ છે કે તમારે હજુ પ્રયાસ કરવા જોઈએ કે 23 મિનિટ સુધી અથવા તો બહેનોને 8 મિનિટ કે એનાથી નીચે તમે લઈ જઈ શકો. ડિસમોરલાઇઝ કરવાની હું કોઈ વાત નથી કરતો કે જેને 24 અને 25 મિનિટમાં પૂરું થઈ જાય તો હજી સેફ ઝોનમાં નથી, એવું મારું કહેવાનું નથી. પણ તમારી આગળ સમય એટલો મળ્યો છે તો તમારે 23 સુધી પહોંચવાનો પ્રયાસ પૂરેપૂરો કરવો જોઈએ. કેમ કે તમે જે પ્રેક્ટિસ કરો છો એ ખુલ્લા ગ્રાઉન્ડમાં કરો છો, એટલી ભીડભાડ ત્યાં નથી. તો તમે જ્યારે ફિઝિકલ ગ્રાઉન્ડમાં જશો તો ત્યાં તમને અલગ કંઈક ચિત્ર મળવાનું છે. તો આપણે એકદમ સેફ ઝોનમાં હાલવાનું. જે મિત્રોને 24-25માં અથવા તો જે બહેનોને 9:30, 8:30માં થાય છે, આવા મિત્રોએ પોતાની પ્રેક્ટિસને વધારે શેડ્યુલ્ડ કરી, વધારે સરસ કરી અને 23 અથવા તો બહેનોએ 8 કે 8ની નીચે આવી જાય એવા પ્રયત્ન કરવા જોઈએ. હવે જે મિત્રોને 23 કે એનાથી નીચે પૂરું થાય છે, બહેનોમાં 8:30 કે એનાથી નીચે પૂરું થાય છે કે 8ની નીચે પૂરું થાય છે, તો આવા ભાઈઓ અને બહેનોએ, મિત્રોએ પોતાની પ્રેક્ટિસને એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખવાની છે. માત્ર એમાં કન્ટિન્યુ રાખો એટલે ઇમ્પ્રુવમેન્ટ આવવાનું છે. તો તમારે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. તમારી પ્રેક્ટિસને એકદમ સીમિત અને મર્યાદિત કરી અને લેખિતને તમારો પૂરેપૂરો સમય આપવો જોઈએ. હવે જે મિત્રોને 25થી વધારે સમય લાગે છે તો પહેલાં તો કોંગ્રેચ્યુલેશન આવા મિત્રોને કે તમને સમય મળી રહ્યો છે. કંઈ પણ ન્યૂઝ આવે તેમાં બે પાસા હોવાના, ક્યાંક ખુશી અને ક્યાંક ગમ. કભી ખુશી કભી ગમ તો હજી વાર છે, રિઝલ્ટ પછી થાય. પણ અત્યારે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ. ગમ કોને છે તો કે હવે ભાઈ પ્રેક્ટિસ તો હારામાં હારી થઈ ગઈ, ગ્રાઉન્ડ લઈ લે તો સારું, શાંતિથી વાંચીએ તો ખરા. પણ જે મિત્રો મહેનત કરે છે, જે સારું એવું એફર્ટ લગાડે છે, છતાંય 25થી નીચે આવી નથી શકતા, એના માટે એક એડવાન્ટેજ છે, એના માટે ફાયદાની વાત છે. તો એને એક સમય મળે છે, સ્કોપ મળે છે. તો બહેનોમાં જેને 9:30 મિનિટ ઉપર થઈ જાય છે સમય, ભાઈઓમાં જેને 25 મિનિટથી વધારે સમય લાગે છે, આવા મિત્રોને વધારે સમય મળે છે. તો વધારે એફર્ટ લગાડો. તમે જે પ્રેક્ટિસ કરો છો એમાં જરૂરી સુધારા સાથે, સુધારા એટલે ભયંકર સુધારા નથી કરવાના, તમારું બોડી જેમ એને લઈ શકે તમારી મર્યાદામાં આને ચેન્જ કરવાના છે. તો 25થી વધારે સમય લાગે છે તો બાકીના દિવસોનું સરસ આયોજન કરી અને કામે લાગી જાઓ. અને એવા મિત્રોની વાત કરવાની છે કે જેને રનિંગની શરૂઆત નથી કરી. તો હજુય રનિંગની શરૂઆત ન કરી હોય, આવા મહારથીઓ તો
એ હોઈ શકે કે જેને ફોર્મ ભરી દીધું છે ભરવા ખાતર, ભરતીની કંઈ પડી નથી, એને કંઈ જવાનું કંઈ કામ નથી. તો આવા મિત્રોએ તો પ્રેક્ટિસ કરવી જ ન જોઈએ કે જેને ખાલી ફોર્મ ભરેલું છે. ગ્રાઉન્ડમાંય ન જવું જોઈએ અને લેખિતમાંય ન જવું જોઈએ. હવે જેણે રનિંગની શરૂઆત નથી કરી અને ભરવા ખાતર ફોર્મ ભર્યું છે, આવા મિત્રોએ પ્રેક્ટિસ પણ ન કરવી જોઈએ ને ગ્રાઉન્ડમાં પણ ન જવું જોઈએ. કેમ કે ગ્રાઉન્ડમાં ગયા અને તમે પ્રેક્ટિસ નથી કરી અને વાતાવરણ જોઈ અને મિલ્ખા સિંહ કે મહારાણા પ્રતાપ જેવો અંદરથી એનર્જી અને ઓટો મોટિવેશન આવી ગયું ને તમે ભાગ્યા ને એકાદી નસ દબાઈ ગઈ તો શું કરવાનું? રામ નામ સત્ય થઈ જાય. એટલે ખાસ ગંભીરતાથી તમે આ વાતને સમજી લેજો કે પ્રેક્ટિસ કર્યા વગર સીધા ગ્રાઉન્ડમાં જવાની કોઈ દિવસ ભૂલ કરવી જોઈએ નહીં. આ શરીરને અગેન્સ્ટ છે. કદાચ તમે પ્રેક્ટિસ કર્યા વગર સીધા ગ્રાઉન્ડમાં જઈને 25માં પૂરું કરીને આવો ને તો પણ તમે ખોટા છો, કેમ કે એકી સાથે તમે તમારા બોડીને બર્ડન આપો છો. એટલે આવું નહીં કરવાનું. જો તમે પ્રેક્ટિસની શરૂઆત નથી કરી અને અંદર ક્યાંક હજી હરવર બાકી છે કે નહીં ગ્રાઉન્ડમાં તો જવું છે, તો હજી આવા મિત્રો માટે પણ સમય મળ્યો છે. કેટલા દિવસ તમે પ્રેક્ટિસ કરી લો એટલીસ્ટ, તો તમને ત્યાં ગ્રાઉન્ડમાં જે પરિણામ આવે પણ તમને ગ્રાઉન્ડ ફેસ કરવાની મજા આવશે. તો રનિંગની શરૂઆત ન કરી હોય તો હવે કરી દેવી જોઈએ. જે મિત્રોને જવાનું છે એના માટે વાત છે. છેલ્લે શિયાળો અને પ્રેક્ટિસ. ખાસ મહત્વની વાત આજના વિડીયોની કરવાની છે મારે. જેવી રીતે હું રનિંગને જાણું છું તો સિઝનમાં ઘણા બધા ચેન્જ આપણે આપણી પ્રેક્ટિસમાં લાવવા પડતા હોય છે. દાખલા તરીકે ચોમાસું આવે તો કેમ છતરીઓ ઓટોમેટિક નીકળી જાય, શિયાળો આવે તો કેમ કોટ ને મોજાને ઓટોમેટિક નીકળી જાય, ઉનાળો આવે તો કેમ આપણા કપડાને બધું ચેન્જ થઈ જાય. તો પ્રેક્ટિસમાં કેમ ચેન્જ ન આવે? તો પ્રેક્ટિસમાં પણ ચેન્જ કરવાના હોય છે. શિયાળો આવ્યો તો ખાસ ધ્યાન રાખજો કે જે મિત્રો ગ્રાઉન્ડમાં જઈને સીધા જ ચડ્ડી, શોર્ટ્સ અને ગંજી પહેરીને પ્રેક્ટિસ કરવાની જેની આદત હોય છે, આવા મિત્રોએ ઘરેથી નીકળો ત્યારે શક્તિમાનની જેમ ચડ્ડી અને ટી શર્ટ પહેરીને તમે નીકળી જાવ છો બાઇકમાં, તમારા પગ ઠરી જાય છે, તો આ પ્રેક્ટિસ માટે સારું નથી, બોડી માટે સારું નથી. તો ઉઠીને સીધું જ બોડીને તમારે કવર કરી લેવાનું. કોટ, જેકેટ જે કંઈ પણ પહેરતા હોય છે, ટોપી, આવી બધી ચીજોથી તમારા બોડીને કવર કરી લેવાનું. વોર્મઅપ કરો છો ત્યારે પણ તમારા બોડીને તમારે બરાબર કેપથી, અપરથી, લોવરથી પેક રાખવાનું. કેમ કે તમે જો ખુલ્લા બોડીએ વોર્મઅપ કરવા જાઓ તો તમારું બોડી વાર્મ અડધું જ થાય જેમ જે વ્યક્તિ બોડીને કવર કરીને વોર્મઅપ કરે છે. તો તમારા બોડીને કવર કરી લેવાનું. પ્રેક્ટિસના સમયે જ તમારે રનિંગ કોસ્ચ્યુમમાં આવવાનું. અને રનિંગ કોસ્ચ્યુમમાં રનિંગ કરતી વખતે જો તમને ઠંડી લાગતી હોય તો તમે ટ્રેક પહેરીને પણ પ્રેક્ટિસ કરી શકો. ટી શર્ટ લાંબી બાયનું અને પેન્ટ પહેરીને તમે પ્રેક્ટિસ કરી શકો. મારી જેમ જો ઠંડીનો કોઠો હોય તમારા શરીરનો તો ખુલ્લા શરીરે શિયાળામાં પ્રેક્ટિસને ટાળવી જોઈએ, એવોઇડ કરવી જોઈએ. તો રનિંગની પહેલાં બોડીને તમારા બોડીને કવર કરી લો. જો સૂટેબલ ન હોય તો તમે પૂરા કપડાં પહેરીને પ્રેક્ટિસ કરો, મતલબ કે લોંગ બાય ટી શર્ટ અને લોવર પહેરીને કરો. અને જો તમને તમારું બોડી છે એ ગરમીનો કોઠો ધરાવતું હોય તો એકદમ પ્રેક્ટિસના ટાઈમે તમારા બોડીને અનકવર કરો. પ્રેક્ટિસ કરી લીધા પછી કૂલ ડાઉન થઈ જાય પછી તરત જ તમારા બોડીને પાછું કવર કરી લો. કેમ કે ગરમ શરીર પછી તરત જ બોડીને ઠંડી મળે એ બેટર નથી પડતું. આ બધી ચીજો બહુ મહત્વ ધરાવે છે. તમે આગળ સ્પોર્ટમાં જાઓ પછી તમને એનો ખ્યાલ પડે. તો ધ્યાન રાખવાનું છે. આવી નાની નાની ચીજો બહુ મહત્વની હોય છે. બીજું કે શિયાળામાં તમે સવારે ઉઠવામાં સ્ટ્રગલ કરો છો, ઉઠી શકાતું નથી, ઠંડી વધારે લાગે છે, એના કારણે પ્રેક્ટિસમાં મજા આવતી નથી, તો તમારી પ્રેક્ટિસને ઇવનિંગના ચેન્જ કરી નાખો. આ પણ એક રસ્તો છે. પણ બધું કરવાનું છે એકોર્ડિંગ ટુ યુ. હું કહું એમ સીધું નહીં. મારી વાતને તમારા માઇન્ડમાં લઈ જાઓ, તમારા મુજબ એમાં ફેરફાર કરી અને પછી એપ્લાય કરો. તો આ વાત હતી. રનિંગ માટે જે ન્યૂઝ આવ્યા છે એના ઉપર મારા કેટલાક વિચારો એ રજૂ કર્યા. બાકી તૈયારી કરો. રનિંગ માત્ર પાસ આઉટ છે, વાંચવાનું તમારું મુખ્ય છે. આ વખતે કોઈ ત્યાં નૈવરું બેઠું નથી કે તમને 25 કે 50 માર્ક છે એ આપી દે. મેઇન ચીજ વાંચવાનું છે. તો રનિંગ ઉપર ફોકસ કરો. જેને થઈ જાય છે એને લેસ સમય આપવાનો છે, જરૂરી સમય આપવાનો છે. બાકી મિત્રોએ પૂરો સમય રનિંગને આપવાનો છે. બાકી બસ વાંચવું, ગણિત કરવું, રિઝનિંગ કરવું અને બધા વિષયોને પૂરો ન્યાય આપવો. આ જ સફળતાની વ્યાખ્યા આ વખતની પોલીસ ભરતીની છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.